વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરામાં આપ નેતાની ધરપકડ કરવામાં આવી છે। મહિલા કાર્યકરે દુષ્કર્મ અને બ્લેકમેલિંગના ગંભીર આક્ષેપો કર્યા। વડોદરામાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ અશોક ઓઝા સામે મહિલા કાર્યકરે દુષ્કર્મ અને બ્લેકમેલિંગની ફરિયાદ નોંધાવતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે। ફરિયાદના આધારે કપુરાઈ પોલીસે અશોક ઓઝાની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી દીધી છે। ફરિયાદ મુજબ આરોપીએ મહિલા કાર્યકરના પતિને નોકરી અપાવવાની લાલચ આપી મહિલાનો વિશ્વાસ જીત્યો હતો। ત્યારબાદ દારૂ પીવડાવી અશ્લીલ વિડીયો ઉતાર્યા અને તેને વાયરલ કરવાની ધમકી આપી હતી। હરણી વિસ્તારની એક હોટલમાં બોલાવી દુષ્કર્મ આચર્યું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। તો પીડિતાએ વધુમાં આરોપ મૂક્યો છે કે અશોક ઓઝાએ તેનો મુંબઈ અને વૈષ્ણોદેવી સુધી પીછો કર્યો હતો। આ સમગ્ર મામલે પીડિતાએ અશોક ઓઝા ઉપરાંત તેમના પુત્ર, પત્ની અને પુત્રી સામે પણ ફરિયાદ નોંધાવી છે। કપુરાઈ પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે, જ્યારે ફરિયાદમાં નામજોગ અન્ય આરોપીઓની શોધખોળ હાથ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। આ કામના જે ભોગ બનનાર છે તેમને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી તેમણે પણ તેની સાથે બળાત્કાર કરેલ છે। આરોપીના પત્ની અને પુત્રી એમની શું ભૂમિકા છે? આરોપીના પત્ની છે તેમને આ કામના ભોગ બનનાર કહેવા જતાં તેમણે તેનું ઉપરાણું લઈ અને તેને ધમકી આપેલી, ઝઘડો કરેલો અને ઘર ખાલી કરી દેવાની પણ ધમકી આપેલી। જ્યારે એની પુત્રી છે તે તેમના પિતા સાથે આ કામના ભોગ બનનારને અવારનવાર વાત કરવા દબાણ કરતી અને પૈસાની પણ માંગણી કરતી। કઈ જગ્યાએ સાહેબ લઈ જઈને રેપ કરવામાં આવે છે? વડોદરા શહેરમાં આરોપીએ તેમના ઘરે બોલાવેલ, વિવિધ હોટલોમાં, આ ઉપરાંત કાશ્મીર ખાતે, મુંબઈમાં જેવી જગ્યાઓએ તેમણે બળાત્કાર સંભોગ કર્યો છે। શું સ્ટેટસ છે આરોપીઓનું? અને આરોપી નંબર 1 છે તેની ધરપકડ કરવામાં આવી છે અને બાકીના આરોપી છે તેની તપાસ ચાલી રહી છે। કઈ કલમો વિરુદ્ધ કાર્યવાહી ચાલી રહી છે? આમાં મુખ્ય કલમ છે 64(2)M બળાત્કાર સંભોગની તથા બીજી વિવિધ કલમો હેઠળ કાર્યવાહી ચાલુ છે। જી બિલકુલ, હું છેલ્લા 4.5 વર્ષથી આ વ્યક્તિના શોષણમાં, એણે આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે પદ હતું અને એણે એવું કીધું હતું તમને સારું પદ અપાવીશ, અમારા ઘરવાળાને નોકરી સારી અપાવીશ, એવી લાલચ આપીને તેમને અમારી સાથે દુષ્કર્મ કર્યું। અને હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।